AV48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક સિંહના હુમલામાં જીવ ગુમાવનાર યુવકના શરીરના અંગો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે। ઘટનાના ચોથા દિવસે મૃતકનો એક પગ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ફરી ચકચાર મચી છે। માહિતી અનુસાર અગાઉ મૃતક યુવકનું માથું મળી આવ્યું હતું, જ્યારે હવે બનાવ સ્થળ સામે આવેલી ગુજરાત પાવર પ્લાન્ટ કંપનીના પરિસરમાંથી પગ મળી આવ્યો છે। પ્રાથમિક વિગતો મુજબ નજીકમાં ફરતા એક શ્વાન દ્વારા આ અંગ કંપનીના કેમ્પસ સુધી લઈ જવામાં આવ્યું હતું। સમગ્ર ઘટના કંપનીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે। સીસીટીવી ફૂટેજ મળ્યા બાદ રાજુલા રેન્જ વન વિભાગ અને પોલીસની ટીમે તપાસ વધુ સઘન બનાવી છે। મળેલા અંગને કબજે લઈ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ માટે હોસ્પિટલ ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। વન વિભાગ દ્વારા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ અને પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલુ છે। ફોરેન્સિક અને સેમ્પલ રિપોર્ટ બાદ સિંહની ઓળખ અને આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે। મહેશ બારૈયા, AB48 ન્યૂઝ ગુજરાત, અમરેલી।